હેલો એવરીવન, ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થામાં આજે લેક્ચર નંબર 5. લાસ્ટ વિડીયોમાં આપણે એકમ કોષના પ્રકારની વાત કરી. એકમ કોષના કેટલા પ્રકાર જોયા આપણે? 2 પ્રકાર, એક આદિમ અને બીજો કેન્દ્રિત. બરાબર? કેન્દ્રિતમાં પણ 3 પ્રકાર પડે: અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત એટલે કે છેડા કેન્દ્રિત. બરાબર? આદિમ એકમ કોષ આપણે કોને કીધું હતું? આદિમ. પહેલો એકમ કોષ છે આપણો આદિમ. બરાબર? સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ. શું કહેવાય? સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ. તો જે એકમ કોષમાં પરમાણુ ફક્ત ક્યાં હોય? ખૂણા પર હોય. પરમાણુ મતલબ ઘટક કણો. પરમાણુ ક્યાં? પણ આપણે ઘટક કણો પરમાણુ છે એમ ધારી લઈશું અને દર વખતે પરમાણુ શબ્દ વાપરીશું. બરાબર? આદિમ એટલે સિમ્પલ ક્યુબિક, જેમાં ઘટક કણો અથવા પરમાણુ ફક્ત ક્યાં હોય? ખૂણા ઉપર હોય. પછી કેન્દ્રિતમાં 3 પ્રકાર હતા. એમાં પહેલો જે પ્રકાર હતો કયો હતો? અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત. અંતઃ એટલે બોડીના સેન્ટરમાં વચ્ચે અંદર. બરાબર? જેને બોડી સેન્ટર ક્યુબિક યુનિટ સેલ તરીકે ઓળખવામાં આવે. BCC, બોડી સેન્ટર ક્યુબિક યુનિટ સેલ. બરાબર? પછી કેન્દ્રિતમાં બીજો હતો ફલક કેન્દ્રિત. ફલક કેન્દ્રિત કયો હતો? ફલક કેન્દ્રિત એટલે કે ફલક એટલે બાજુ, બાજુના સેન્ટરમાં કેન્દ્રમાં આવેલો હોય પરમાણુ. બરાબર? ખૂણા ઉપર તો ખરો જ, પ્લસ બાજુના સેન્ટરમાં. તો FCC. અંત છેડા કેન્દ્રિત. એન્ડ સેન્ટર ક્યુબિક યુનિટ સેલ. બરાબર? એન્ડ સેન્ટર. આદિમ એકમ કોષમાં પરમાણુઓ ફક્ત ખૂણા ઉપર. કેન્દ્રિતના 3 પ્રકારમાં પહેલો અંતઃકેન્દ્રિતમાં ખૂણાઓ ઉપરાંત એકમ કોષના સેન્ટરમાં વચ્ચે અંદર બોડીના સેન્ટરમાં. બરાબર? ખૂણાઓ ઉપરાંત બોડીના સેન્ટરમાં. ફલક કેન્દ્રિતમાં ખૂણાઓ ઉપરાંત 6 ફલકના કેન્દ્રમાં. બરાબર? 6 ફલકના કેન્દ્રમાં. અને અંત છેડા કેન્દ્રિતમાં ખૂણાઓ ઉપરાંત એટલે આ ખૂણાઓ પર તો ખરા જ, સામસામેના કોઈ પણ 2 ફલકના કેન્દ્રોમાં, કાં તો આ 2 અથવા આગળનું અને પાછળના ફલકના કેન્દ્રોમાં પરમાણુ ગોઠવાયેલા હોય. બરાબર છે? જોડે જોડે ઇંગ્લિશ નામ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. એ પણ ઉપયોગી થશે ઘણી જગ્યાએ. ચલો, એટલે આપણને ખ્યાલ આવી ગયો હશે કે એના પ્રકાર કેવી રીતે પડે છે અને પરમાણુ ક્યાં ગોઠવાયેલા હોય. હવે સમજો પરમાણુ અહીંયા ગોઠવાયેલો છે. આ એક સમઘની એકમ કોષ છે. બરાબર? એમાં પરમાણુ ગોઠવાયેલો છે. તો આ ભાગ શું દર્શાવે? એનો ખૂણો દર્શાવે. શું દર્શાવે? ખૂણો, જેને આપણે અહીંયા કોર્નર તરીકે ઓળખીશું. શું કહીશું? કોર્નર. ઇંગ્લિશમાં શું કહેવાય એને? કોર્નર. અહીંયા ખૂણો છે, અહીંયા કેટલા 8 ખૂણા છે. આપણે સમજાયું કે આ ખૂણો છે આપણો કોર્નર, એના પર પરમાણુ હોય. બરાબર? પછી ધારો કેટલી? તો આપણે કાલે જોયું હતું ધારો કેટલી છે? 12. 1 2 3 4 ધાર ઉપર, એવી એવી 4 નીચે. 1 2 3 4 4 ને 4 8 9 10 11 અને 12. ખ્યાલ આવશે? આ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ધારો. બરાબર? એ સમજો કે ભાઈ આ ધાર છે. બરાબર? ધાર, જેને આપણે એજ કહીશું. શું કહીશું? એજ. એજ એટલે ધાર. એટલે શું કહીશું? ધાર. હવે અહીંયા જો પરમાણુ હોય તો આ ધારના કેન્દ્રમાં હોય. આ શું કહેવાય? ધારનું કેન્દ્ર. કોઈ પણ ધારનું હોઈ શકે. આ ધારનું કેન્દ્ર છે, જેને આપણે એજ સેન્ટર એવું કહીશું. આ ધારના કેન્દ્રમાં પરમાણુ છે. બરાબર? એજ સેન્ટર. ચલો, હવે કોઈ પણ એક ફલકની વાત કરીએ. સમજો કે આપણે આ એક ફલકની વાત કરીએ છીએ. બધા 6 ફલક છે, કોઈ પણ ફલકની વાત થઈ શકે. આપણે આ એક ફલકની વાત કરીએ છીએ. બરાબર? તો આ શું છે? આપણું ફલક છે. ફલક મતલબ બાજુ, જેને ઇંગ્લિશમાં આપણે ફેસ કહીશું. શું કહીશું? ફેસ. બરાબર? તો અહીંયા આ ફલકનું સેન્ટર છે.
ફલકનું કેન્દ્ર, જેનો ફેસ સેન્ટર કહીશું. શું કહીશું? ફેસ સેન્ટર. આ ફલકનું કેન્દ્ર. શું છે? ફલકનું કેન્દ્ર. બરાબર. પછી અહીંથી આમ દોરું આટલું, તો આ ફલકનો વિકર્ણ છે. આ એક ચોરસ થાય, એમાં ફલકનો શું થાય? વિકર્ણ. તો આ જે ભાગ દર્શાવ્યો એ ફલકનું શું છે? વિકર્ણ. બરાબર. આ ફલકનું એનું કેન્દ્ર વચ્ચે સેન્ટરમાં આવે એટલે, અને આ ફલકનું વિકર્ણ. આવા કેટલા સેન્ટર આવી શકે? 6 ફલકના 6 સેન્ટર. બરાબર. એ દરેક ફલકમાં વિકર્ણ આ રીતે દર્શાવી શકાય. આમે દર્શાવાય, આમે દર્શાવાય. આ ફલકનો વિકર્ણ. બરાબર. પછી એક્ઝેક્ટ વચ્ચે પરમાણુ હોય તો ક્યાં છે? અંતઃ કેન્દ્રમાં. એ શું છે? અંતઃ કેન્દ્ર. એટલે એકમ કોષની અંદર સેન્ટરમાં. બરાબર છે. અંદર પરમાણુ છે. અંતઃ કેન્દ્ર, જેને આપણે બોડી સેન્ટર તરીકે ઓળખીશું. બોડી સેન્ટર. બોડી સેન્ટર. બરાબર. આખી બોડીના સેન્ટરમાં હોય. બરાબર. એના પછી એક આખો મેં વિકર્ણ દોર્યું, આખા એક સમઘનનો વિકર્ણ, જેને આપણે અંતઃ વિકર્ણ કહીશું. અંતઃ વિકર્ણ કહીશું. બરાબર. આ પાછળના ખૂણાથી આગળના ખૂણા સુધી, આ ફેસના આગળનો ખૂણો પેલાના પાછળનો ખૂણો જોડે શું થાય? અંતઃ વિકર્ણ. એટલે અહીંથી પણ દોરી શકાય. બરાબર. અહીંથી પણ દોરી શકાય, અહીંથી પણ દોરી શકાય. એટલે 4 અંતઃ વિકર્ણો આપણે દોરી શકીએ છીએ. 2 આ બાજુ અને 2 આ બાજુ. ચલો અહીંયા ખૂણો, કેટલા ખૂણા? એવા 8 ખૂણા છે. બરાબર. યાદ રાખવાના ખૂણા કેટલા આપણા? ખબર જ છે આપણને. ખૂણાઓ કેટલા છે? 8. ધાર કેટલી છે? 12. ધારના સેન્ટરમાં પરમાણુ હોય, ધારના કેન્દ્રમાં પરમાણુ જેવું કહેવાય. પછી ફલક કેટલી છે આપણે? 6. બોડી સેન્ટર કેટલા? ફક્ત એક જ, એક્ઝેક્ટ વચ્ચે. બરાબર. પછી આ ફેસના કેન્દ્રમાં પરમાણુ હોય તો ફેસ સેન્ટર, ફલક કેન્દ્ર કહેવાય. આ ફલકનો વિકર્ણ છે. આ અંતઃ વિકર્ણ છે, બોડી સેન્ટર. બરાબર. સોરી, બોડી સેન્ટર ક્યાં? અંતઃ વિકર્ણ. સમઘનનો આખો વિકર્ણ છે. બોડી સેન્ટર મતલબ અંતઃ કેન્દ્ર છે. બરાબર. તો આ વસ્તુ આપણા માટે જરૂરી છે, આપણે ધ્યાનમાં લઈશું. આપણે કયું ફલક? આ એક ફલક ધ્યાનમાં લીધું છે. બરાબર. ડાર્ક કરેલું જ છે, તમને ખબર પડે કે આ ફલકની વાત આપણે કરી. ચલો, આ બધાનો આપણે ઉપયોગ કરવાનો છે, એટલે આ વસ્તુ આપણા ધ્યાનમાં હોવી જોઈએ. ખ્યાલ આવશે? આકૃતિ દોરીને એકવાર નોંધી લો, પછી આગળ ચર્ચા કરી. ચલો, આપણને હવે ખબર છે કે એકમ કોષ જે છે એક સ્ફટિક લેટાઈસનો એક નાનો ભાગ છે. બરાબર. એટલે કે ઘણા બધા એકમ કોષો જોડાવાથી આખી સ્ફટિક લેટિસ બને. લેટિસ બિંદુ જે અવકાશમાં ગોઠવાયેલા હોય એના પર ઘટક કણો ચોક્કસ સ્થાને ગોઠવાય અને આખું એક સ્ફટિક લેટિસ બનાવે. એનો એક નાનો ભાગ એટલે આપણે શું કહીએ? એને એકમ કોષ. બરાબર છે. હવે એક એકમ કોષમાં આપણે જે એકમ કોષ જોયા એમાં પરમાણુ અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલા છે, પણ એક એકમ કોષમાં એ પરમાણુનો કેટલો ભાગ આવે આપણે એની સમજ મેળવવી છે. કઈ ખૂણા પર પરમાણુ છે તો આખો એ પરમાણુ એક જ એકમ કોષમાં જેવું હોતું નથી. કારણ કે શું છે? સ્ફટિક લેટિસમાં એકમ કોષો, એક એકમ કોષો એની બાજુમાં, આજુબાજુ, ઉપર નીચે, આગળ પાછળ બધી બાજુ એકમ કોષો ગોઠવાયેલા હોય. તો એનો કેટલો ભાગ એક એકમ કોષમાં આવે આપણે એની સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ. પછી ખૂણા ઉપર હોય કે ધારના સેન્ટરમાં હોય કે ફલકના કેન્દ્રમાં હોય, એ દરેકમાં કેટલો ભાગ એક એકમ કોષમાં આવે એ આપણા માટે સમજવું ખૂબ જ અગત્યનું છે. બરાબર. એટલે ઘટક કણોનો મતલબ આપણે ધારી લીધું. શેની વાત કરીશું? પરમાણુઓનો કેટલો ભાગ એક એકમ કોષમાં આવે એની આપણે સમજ મેળવીએ. બરાબર છે. ચાલો, સૌથી પહેલી વાત કરીએ એકમ કોષના સેન્ટરમાં, એટલે કે બોડી સેન્ટરમાં અહીંયા એક પરમાણુ ગોઠવાયેલો હોય. બરાબર. ક્યાં ગોઠવાયેલો? ફક્ત બોડી સેન્ટરમાં.
અહીંયા એક પરમાણુ છે, ક્યાં છે? બોડી સેન્ટરમાં પરમાણુ ગોઠવાયેલો હોય તો શું થાય? જો બોડી સેન્ટરની વાત કરતા હોઈએ, અંત કેન્દ્રમાં પરમાણુ ગોઠવાયેલો હોય તો એનો કેટલો ભાગ એક એકમ કોષમાં હોય? તો આપણે સમજીએ કે આપણા એકમ કોષ છે, બરાબર? એના સેન્ટરમાં પરમાણુ હોય, આ સેન્ટરમાં, તો આ ફક્ત આ એક જ એકમ કોષમાં હોય, એની બાજુ અડીને ગમે એટલા એકમ કોષ હોય એમાં ક્યાંય એનો ભાગ આવે નહીં. સંપૂર્ણ ભાગ એનો આ એક જ એકમ કોષમાં આવે છે, કારણ કે આ એકમ કોષની અંદર છે, બરાબર છે? એટલે જ્યારે પણ એકમ કોષના સેન્ટરમાં પરમાણુ હોય એના કેન્દ્રમાં, તો આખો પરમાણુ એ એકમ કોષમાં આવે, એ આખો પરમાણુ એકમ કોષમાં આવે, બરાબર છે? એટલે અહીંયા આ જે આપણે પરમાણુ દર્શાવ્યો એનો કેટલો ભાગ? આખો ને આખો પરમાણુ એ એકમ કોષમાં આવે. એટલે કે આ પરમાણુ જે મૂક્યો છે આપણે એ 100% આ એકમ કોષમાં આવે. કેટલા પરમાણુ આવે? એના એક પરમાણુ આખો આવે. કેટલા પરમાણુ થાય છે? એક પરમાણુ જેટલો આખો એકમ કોષમાં આવે, બરાબર? આ વાત કરીએ આપણે બોડી સેન્ટરની. બીજું જોઈએ ફલક કેન્દ્રની વાત કરીએ. જો ફલક કેન્દ્રમાં પરમાણુ ગોઠવાયેલો હોય ચલો અહીંયા ફરી એક એકમ કોષ દોર્યો છે. કોઈ પણ ફલકનું ઉદાહરણ લઈ શકાય. સમજવા માટે આપણે સમજો અહીંયા ફલકના કેન્દ્રમાં પરમાણુ છે. શું છે આ ફલકનું કેન્દ્ર? બરાબર, ફલકના કેન્દ્રમાં પરમાણુ છે. તેનો કેટલો ભાગ એક એકમ કોષમાં આવે એ સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર? આપણે જે ઘરમાં રહીએ છીએ, સમજો આપણે ફ્લેટમાં રહીએ છીએ, તો આપણો રૂમ છે, બરાબર? એની આજુબાજુ આપણા ફ્લેટની આજુ બધા ફ્લેટ જ છે, આગળ પાછળ ઉપર નીચે બધે ફ્લેટ છે, એટલે રૂમ જ રૂમ છે બધી બાજુ. તો આપણે જે રૂમમાં છીએ એ રૂમની એક દિવાલ છે, ફેસ સેન્ટર મતલબ સમજો આપણો રૂમ છે, આ રૂમ છે આપણો, બરાબર? એક રૂમ છે, એની આ દિવાલ છે, કોઈ પણ દિવાલ, બરાબર? એ દિવાલમાં કાણું પાડી દઈએ આપણે. શું કરીએ? કાણું પાડી દઈએ. તો દિવાલમાં તમે કાણું પાડો, આખો હોલ પાડ દો, તો એ હોલ કેટલા લોકોના ઘરમાંથી જોઈ શકાય? બરાબર, એક આપણા ઘરમાંથી જોઈ શકાય, અને જે દિવાલમાં હોલ પાડ્યો હોય એ બાજુમાં જે ઘર હોય એના હોલમાંથી જોઈ શકાય. અથવા એક રૂમના જે બે રૂમ વચ્ચેની દિવાલ છે એમાં હોલ પાડ્યો તમે, તો એ બંને રૂમમાંથી એ હોલ જોઈ શકાય. મતલબ બે જે ઘર છે અથવા બે રૂમ છે એમાં એ હોલ કોમન આવે. કેટલામાં કોમન આવે? બેમાં. એટલે એનો અડધો ભાગ આ રૂમમાં હોય તો અડધો ભાગ પેલા રૂમમાં, અથવા અડધો ભાગ આ ઘરમાં હોય તો અડધો ભાગ પેલા ઘરમાં હોય. ઉદાહરણ તરીકે બસ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ છે, બરાબર? આ આપણો એક એકમ કોષ છે. એના સેન્ટરમાં, બોડીના સેન્ટર, બોડી ક્યાં? ફેસ સેન્ટરમાં, આ ફેસ, આ ધારની વાત કરીએ, આ ધારની વાત કરીએ, ફેસ સેન્ટર, એક્ઝેક્ટ અંદર ને ફેસના સેન્ટરમાં એક પરમાણુ મૂકેલો હોય, બરાબર? તો આ જે એકમ કોષ છે એના જે બીજા એકમ કોષ સાથે આ રીતે જોડાયેલો હોય, તો આ ભાગ કોમન થઈ ગયો બંનેનો, આખો એક જ એકમ કોષ તરીકે વર્તે. તો આખો એક જ ભાગ કોમન થઈ ગયો, તો એ સેન્ટર જે હતું ફેસનું સેન્ટર એ બંનેમાં આવે, અડધું આમાં આવે, અડધું આમાં આવે. એટલે જ્યારે ફલકના કેન્દ્રમાં પરમાણુ હોય તેનો અડધો ભાગ એક એકમ કોષમાં આવે, અડધો ભાગ બીજા એકમ કોષમાં આવે. ખ્યાલ આવે છે? અડધો ભાગ એક એકમ કોષમાં, અડધો ભાગ બીજા એકમ કોષમાં. આપણી જે દિવાલ હતી, ઘરની દિવાલ, બરાબર, એમાં કાણું પાડી એક પરમાણુ મૂકી દઈએ, એક દડો મૂકી દઈએ, બરાબર? તો અડધો દડો આ રૂમમાં છે, અડધો દડો પેલા રૂમમાં છે, એટલે અડધો ભાગ એક એકમ કોષમાં આવે. એટલે આ જે અડધો ભાગ આવે એટલે કેટલા ટકા આવે? 50% આવે. 50%, બરાબર? એટલે કે એનો કેટલો પરમાણુ થાય? અડધો પરમાણુ એક એકમ કોષમાં આવે. પછી આપણે જોઈએ કુલ કેટલા ફલક હોય અને ટોટલ કેટલા પરમાણુ થાય, પછી ગણતરી કરીએ છીએ, બરાબર? પણ આ ખ્યાલ આવે 50%, એટલે 1/2, અડધો પરમાણુ અહીંયા જોવા મળે. ચલો હવે વાત કરીએ કે ભાઈ હવે ટોટલ ફલક કેટલા છે? 6 ફલક છે. એક ફલકનો અડધો પરમાણુ, કેટલો? અડધો પરમાણુ, એક ફલકનો અડધો પરમાણુ એક એકમ કોષમાં આવે. ખ્યાલ આવે છે ને? એક ફલકના સેન્ટરનો અડધો પરમાણુ એક એકમ કોષમાં આવે. એવા કેટલા ફલક છે? 6 ફલક છે. તો એના કેટલા આવે? તો 6
ગુણ્યા 1 દુત્યાંશ તો 2 તરી 6 તો 3 પરમાણુ એક એકમ કોષમાં આવે. ક્યારે? જ્યારે પરમાણુ ફલકના કેન્દ્રમાં હોય ત્યારે. જો આનો અડધો પરમાણુ, બરાબર, આનો અડધો, આનો અડધો, આનો અડધો, આગળના ફેસનો અડધો, પાછળના ફેસનો અડધો, એવા ટોટલ 6 અડધા કરીએ એટલે 3 આખા પરમાણુ થાય. બરાબર, ખ્યાલ આવે છે? અડધો આ ફેસ સેન્ટરનો, અડધો આ ફેસ સેન્ટરનો, એટલે આખો એક પરમાણુ થઈ ગયો. અડધો એનો, અડધો એનો, એટલે બીજો પરમાણુ થયો. અડધો આગળના ફેસનો, અડધો પાછળના ફેસનો, એટલે ત્રીજો પરમાણુ થયો. ટોટલ 3 પરમાણુ એક એકમ કોષમાં આવે. ક્યારે? જ્યારે પરમાણુ ક્યાં ગોઠવાયેલો હોય? ફલકના કેન્દ્રમાં. તો એનો અડધો ભાગ એક એકમ કોષમાં આવે. મગજમાં બેસી જવું જોઈએ, આગળ બહુ જરૂર પડશે આની. ચલો, આ બીજી વાત થઈ ફલકના કેન્દ્રની. ત્રીજી વાત કરીએ, ધારના કેન્દ્રમાં પરમાણુ હોય. કઈ જગ્યાએ? ધારના કેન્દ્રમાં પરમાણુ ગોઠવાયેલો હોય તો શું થાય? એનો કેટલો ભાગ એક એકમ કોષમાં આવે? ચલો, કોઈ પણ ધાર લઈ લઈએ. આ ધાર છે, ધારના સેન્ટરમાં એક પરમાણુ આવેલો છે. એવી 12 ધારો છે, બરાબર? તો દરેક પર પરમાણુ આવી શકે. ખ્યાલ આવે છે? ચલો, વાત સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક એકમ કોષ છે, બરાબર? આ એની ધાર છે. શું છે? આવી એની ધાર. એક એકમ કોષ, એના સેન્ટરમાં એ પરમાણુ ગોઠવાયેલો છે. એના સેન્ટરમાં પરમાણુ અહીંયા ગોઠવાયેલો છે. એઓને બાજુમાં બીજો એકમ કોષ મૂકી દો તો હવે સેન્ટર પરમાણુ તો 2 માં કોમન થઈ ગયો, 2 એકમ કોષમાં થઈ ગયો. હજુ એની ઉપર હું ત્રીજો એક એકમ કોષ મૂકી દઉં તો આ જે સેન્ટર હતું એનું એ 3 માં કોમન થયું. કેટલામાં કોમન થયું? 3 માં. અને હજુ એની ઉપર અહીંયા બીજો ચોથો મૂકી દઉં. કેટલા મૂકી દઉં? 4. ટોટલ કેટલા મૂક્યા? 4. તો આ જે ફેસ હતું ધાર, એ ધાર કેટલા એકમ કોષમાં કોમન થઈ ગઈ? 4 એકમ કોષમાં. કેટલા એકમ કોષમાં? 4. આ જે વચ્ચેની ધાર હતી આપણે, આ ધાર, બરાબર, અહીંયા ધાર હતી, એ ધારના સેન્ટર પરમાણુ હતો એ 4 એકમ કોષમાં કોમન થઈ ગયું. ખ્યાલ આવે છે? આ એકમ કોષ, આ ધારના સેન્ટરમાં પરમાણુ, આ બીજો મૂકીએ તો બંનેમાં કોમન થઈ ગયો આટલો ભાગ. હજુ ત્રીજો ઉપર મૂકીએ એની ઉપર તો આ ત્રીજામાં કોમન થઈ જાય ભાગ. અને ચોથું મૂકીએ તો ટોટલ 4 માં એ ધાર કોમન થાય. કેટલામાં? 4 માં. એટલે ધાર જે છે એ ધારનું સેન્ટર કેટલા? 4 એકમ કોષમાં. ધારનું સેન્ટર 4 એકમ કોષમાં કોમન હોય. કેટલા એકમ કોષમાં? 4. તો એક એકમ કોષમાં એનો 1/4 ભાગ આવે. કેટલો ભાગ આવે? 1/4. સમજો છો? તમે જે રૂમમાં છો એ રૂમમાં સાઈડ પરની ધાર ધ્યાનમાં લો. સાઈડ પરની ધાર, આ રૂમ છે તેની સાઈડ પરની ધાર એટલે આ ઉપર હોઈ શકે, બરાબર? ઉપર 4 હોઈ શકે, નીચે પણ હોઈ શકે. 4 રીતે આ ઉપર 4 છે, નીચે પણ 4 હોઈ શકે. આપણે આ ધાર લઈએ, બરાબર, એની વાત કરીએ તો 12 ધાર છે, આ બીજી 4 પણ છે. પણ આપણે ધારથી સમજીએ. આ ધાર છે ઉપરની સાઈડમાં, જે ધાર છે સાઈડ વાળી, બરાબર, આપણો રૂમ છે. એની બાજુમાં બીજો રૂમ છે તો એ ધાર 2 રૂમમાં કોમન થઈ. 2 રૂમમાં. તો આપણા રૂમની ઉપર એક રૂમ છે અને બાજુમાં જે રૂમ હતો એની ઉપર એક રૂમ છે. તો 4 રૂમ ભેગા કરીએ તે ધાર 4 રૂમમાં કોમન થાય. આ રૂમ અને એની બાજુના રૂમમાં એ ધાર ઉપરની સાઈડ છે, બરાબર. પણ આપણી ઉપરનો જે રૂમ છે અને બાજુની ઉપરનો જે રૂમ છે એમાં એ ધાર નીચે આવે. એ ધાર ક્યાં આવે? નીચે આવે. આ જે 2 રૂમ થયા, આની ધાર અહીંયા કોમન આવી, બરાબર. પણ એની ઉપર જે રૂમ છે એની નીચેની ધાર આવે. આ નીચેની ધાર, આ નીચેની ધાર આવે અહીંયા, બરાબર. એવી 4 ધારો વચ્ચે એ કોમન થાય, બરાબર છે. આ ધારનું સેન્ટર જોઈએ અહીંયા, આ ધારનું સેન્ટર તો આ ટોટલ કેટલામાં? 4 માં કોમન આવે. એટલે એક એકમ કોષમાં એનો 1/4 ભાગ આવે. 1/4 ભાગ આવે. 1/4 એટલે કેટલા ટકા થાય? 25%, બરાબર. એટલે કે 1/4 પરમાણુ એક એકમ કોષમાં આવે. તેના જો આખો પરમાણુ નથી આવતો, એ આખા પરમાણુના 4 ભાગ પડી જાય, બરાબર. એનો ચોથો ભાગ એક એકમ કોષમાં આવે. 1/4 પરમાણુ એક એકમ કોષમાં આવે. તો ટોટલ ધાર કેટલી? 12 ધારો છે. કેટલી છે? 12.
તો 12 ગુણ્યા શું કરીશું 1/4, તો 4 તરી 12. તો એક એકમ કોષમાં કેટલા પરમાણુ આવે 3 પરમાણુ આવે. જો ફક્ત ધાર પર પરમાણુ ગોઠવાયેલા હોય એની વાત છે, ફક્ત ધાર પર. ખ્યાલ આવશે? ફક્ત ધાર પર હોય તો કેટલા પરમાણુ થાય? એના 3 પરમાણુ એક એકમ કોષમાં આવે. 12 ધારના કેન્દ્રમાં ગોઠવાયેલા હોય, દરેક ધાર 4 માં કોમન હોય. કેટલા? 4 એકમ કોષમાં કોમન હોય. એટલે એક એકમ કોષમાં એનો 1/4 ભાગ આવે. આ ધારના કેન્દ્રની વાત કરી. હવે વાત કરીએ ખૂણા પર પરમાણુ હોય. ખૂણા પર પરમાણુ હોય. આપણને ખબર છે કેટલા ખૂણા એકમ કોષમાં? 8 ખૂણા છે. બરાબર? તો કોઈ પણ ખૂણા પર ત્યાં ખૂણા પર પરમાણુ છે, તેનો કેટલો ભાગ એક એકમ કોષમાં કોમન આવે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર? ચલો, આ એક ખૂણો છે, આ એક એકમ કોષ છે, એનો આ એક ખૂણો છે. આગળનો ભાગ દર્શાવો. એની બાજુમાં બીજો એકમ કોષ આવે તો આ બંનેમાં કોમન થયો આ ખૂણો. બરાબર? એની ઉપર આ ત્રીજો એકમ કોષ આવે, એમાં આ ખૂણો કોમન થયો, દેખાય આ ખૂણો આગળ દેખાય સરળતાથી. ચોથો એકમ કોષ આવે તો આ 4 માં કોમન થયો. આ ખૂણો કેટલામાં? 4 માં કોમન થયો. આ ખૂણાની વાત છે, 4 માં કોમન થયો. હવે આ એકમ કોષ આવે એની ઉપર બીજા એટલે 4 એકમ કોષ મૂકી દઈએ. કેટલા મૂકી દે? બીજા 4. આ જે એકમ કોષ 4 આપણે ગોઠવ્યા, આ ખૂણો જે છે 4 માં કોમન આવ્યો. આની ઉપર બીજા 4 એકમ કોષ મૂકી દઈએ. તે ખૂણો આ 4 અને એની ઉપરના બીજા 4 એટલે 8 માં કોમન આવે. કેટલામાં કોમન આવે? 8. એટલે 8 એકમ કોષમાં કોમન આવે. તો એક એકમ કોષમાં એનો કેટલો ભાગ આવે? 1/8 ભાગ આવે. કેટલો આવે? 1/8 ભાગ આવે એક એકમ કોષમાં. ચલો હજુ આના મોડેલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે આ મોડેલ છે. બરાબર? થોડું જૂનું છે પણ આપણે સમજવામાં કામ લાગશે. તો આમાં 8 એકમ કોષ છે. અહીંયા આગળ એક એકમ કોષ છે. બરાબર? એની પાછળ બીજો એકમ કોષ છે. પછી આગળ એક એકમ કોષ છે, એની પાછળ એકમ કોષ. એટલે ઉપર 4 છે. 1 2 3 અને 4. એવા ને એવા 4 નીચે છે. 1 2 3 અને આ 4. ટોટલ ઉપર 4 એકમ કોષ છે, નીચે 4 એકમ કોષ છે. સમજી શકો છો? આમ ત્રાસુર દેખાશે. આ એક એકમ કોષ. બરાબર? આ પાછળ બીજો, આ ત્રીજો, આ ચોથો, એવા ને એવા 4 નીચે. ઉપરના સ્તરમાં 4 1 2 3 અને એની આગળ 4. 4 ઉપરના સ્તરમાં, 4 એવા નીચેના સ્તરમાં. બરાબર? આમ કરું દેખાય. જો આ 1, આ 2 નીચેના સ્તરમાં 2 થયા, એવા 2 4 અને ઉપરના સ્તરમાં 4. એવા 8 એકમ કોષ છે. આવા ઘણા બધા એકમ કોષ જોડાયેલા હોય. સમજો કે આપણે કોઈ એકમ કોષમાં આ ખૂણાનો પરમાણુ છે, આ વચ્ચેનો ખૂણાનો પરમાણુ છે. બરાબર? આ ખૂણાનો પરમાણુ છે એ આ એક એકમ કોષમાં આગળના, આ એક એકમ કોષમાં આગળના, એની બાજુના બીજો એકમ કોષ, આ ત્રીજો એકમ કોષ અને આ ચોથો એકમ કોષ 4 માં કોમન છે. એવા ને એવા 4 નીચેમાં પણ કોમન છે. આ એક, આ બાજુમાં બીજો, આ ત્રીજો અને એક આ ચોથો. એવા ટોટલ ઉપરના સ્તરના 4, નીચેના સ્તરના 4. કયો? આ ખૂણાની વાત કરું છું. આ ખૂણો ઉપરના સ્તરમાં 4 માં કોમન છે, નીચેના સ્તરમાં 4 માં કોમન છે. ટોટલ 8 એકમ કોષમાં ખૂણો કોમન હોય. બરાબર? એવું દરેક ખૂણામાં લાગુ પડે. ચલો ખ્યાલ આવશે? ફરી એકવાર આ તરફ સમજવાનો પ્રયત્ન કરીએ. આ છે આ ખૂણા પરનો પરમાણુ, આ એક એકમ કોષ, એની બાજુમાં બીજો એકમ કોષ મૂકીએ એટલે 2 માં કોમન થઈ ગયો આ ખૂણો. એની ઉપર આ ત્રીજો મૂકીએ તો 3 માં કોમન દેખાય. પછી આ ચોથો એકમ કોષ મૂકીએ તો ટોટલ 4 એકમ કોષમાં આ ખૂણો તો દેખાઈ ગયા. બરાબર? 4 એકમ કોષમાં. આની ઉપર બીજા 4 એકમ કોષ મૂકી દઈએ તો ટોટલ 8 એકમ કોષમાં ખૂણો કોમન થાય. કેટલા? 8 એકમ કોષમાં. આપણે રૂમના કોર્નર પરથી પણ ખ્યાલ મેળવી શકીએ છીએ. બરાબર? આપણો રૂમ છે, રૂમમાં આપણો આ જે ખૂણો છે, કોઈ પણ એક ખૂણો લઈ લઈએ. એક ખૂણો છે. બરાબર? આ એક ખૂણો છે. સમજી શકો ને? એ ખૂણાની બાજુ, આ રૂમની બાજુનો રૂમ જુઓ. બરાબર? આ રૂમની બાજુનો રૂમ જોઈએ. બાજુનો રૂમ એટલે આ ખૂણો કોમન થયો બંનેમાં. ખ્યાલ આવશે? પછી આપણા રૂમની આગળનો રૂમ જોઈએ તો એમાં પણ કોમન થશે આ રીતે. બરાબર?
બાજુમાં જે રૂમ હતો એની આગળનો રૂમ જોઈએ, એટલે 4 રૂમ ભેગા થાય આ રીતે, 4 રૂમ ભેગા છે, આ કોમન થયા 4, બરાબર. આ રૂમ, એની બાજુનો રૂમ, આપણા રૂમની આગળનો રૂમ, બાજુના રૂમની આગળનો રૂમ. આ છે આ રૂમ, આપણો રૂમ છે, આપણી બાજુનો રૂમ, આપણા રૂમની આગળનો રૂમ, બાજુના રૂમની આગળનો રૂમ. તો ચારેમાં સેન્ટર કોમન થયું અને એની ઉપર 4 બીજા રૂમ હોય, આવા નવા બીજા 4 ઉપર ગોઠવી દઈએ તો આ સેન્ટર કેટલામાં? 8માં કોમન આવે. કેટલામાં આવે? 8માં. ઘરે બેસીને વિચારવાનું થોડું, આ કાલ્પનિક છે, થોડું કલ્પના શક્તિ વિકસિત જેમ થશે એમ વધારે સમજ આવશે. એટલે ખૂણા પરનો જે પરમાણુ હોય એનો 12.5% ભાગ એક એકમ કોષમાં આવે. એટલે એનો કેટલો ભાગ આવે? 1 અષ્ટમાંશ ભાગ આવે. 1 અષ્ટમાંશ ભાગ આવે. કેટલો આવે? 1 અષ્ટમાંશ. ખ્યાલ આવે 1 અષ્ટમાંશ કેમ? કારણ કે ખૂણા પરનો પરમાણુ 8 એકમ કોષમાં કોમન છે, તો 1 માં કેટલો આવે? 1 અષ્ટમાંશ. 2 માં કોમન હોય તો 1 દૂતીયાંશ, 4 માં કોમન હોય તો 1 ચતુર્થાંશ, 8 માં કોમન હોય તો 1 અષ્ટમાંશ. બરાબર. તો ટોટલ કેટલા ખૂણા આપણી પાસે? 8 ખૂણા છે. 8 ખૂણાઓ, દરેકનો કેટલો ભાગ? 1 અષ્ટમાંશ ભાગ આવે. તો ટોટલ એક પરમાણુ 1 એકમ કોષમાં થાય. 8 ખૂણાઓ પર થઈને એક જ પરમાણુ થાય 1 એકમ કોષમાં. પ્રતિ એકમ કોષ 8 ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા હોય તો પ્રતિ એકમ કોષ એનો એક જ પરમાણુ ગણાય. એટલે 1 એકમ કોષમાં એનો એક જ પરમાણુ થાય. ચલો ખ્યાલ આવશે? આ પર્સન્ટેજ લગે ખબર પડે ને, પૂરેપૂરો 100% અંદર છે, એટલે આખો આખો પરમાણુ બોડી સેન્ટરમાં આવે. પછી ફલકના કેન્દ્રમાં હોય તો 50%, અડધો આ રૂમમાં, અડધો બીજા રૂમમાં. 50% એટલે અડધો અડધો, એટલે 1 દૂતીયાંશ પરમાણુ આ રૂમમાં આવે. બરાબર. એવા કેટલા ફલક છે? 6 ફલક છે. 6 ગુણ્યા 1 દૂતીયાંશ એટલે 3 પરમાણુ થાય. બરાબર. પછી ધાર, ધારના સેન્ટરમાં હોય કેટલામાં? 4 માં કોમન હોય, 4 એકમ કોષમાં. તો એનો 25% ભાગ આવે. 4 એટલે કેટલો થાય? 25%. 100 ભાગ્યા 4 એટલે ખબર પડે 25% થાય. તો 1 ચતુર્થાંશ પરમાણુ એનો આવે. એવી 12 ધાર, 12 ધારના સેન્ટરમાં પરમાણુ હોય એને 1 ચતુર્થાંશ ભાગ આવે. તો ટોટલ કેટલા પરમાણુ 1 એકમ કોષમાં થાય? 3. ખૂણા પર, ખૂણા પરનો જે પરમાણુ છે કેટલા એકમ કોષમાં કોમન આવે? 8 એકમ કોષમાં. 8 એકમ કોષમાં. તો 1 એકમ કોષમાં કેટલા ટકા થયા? 12.5%. બરાબર. 12.5%. 100 ભાગ્યા 8 કરશો તો ખબર પડશે. બરાબર. એટલે ટોટલ એનો 1 અષ્ટમાંશ પરમાણુ 1 એકમ કોષમાં આવે. કેટલા? 1 એકમ કોષમાં. એટલે 8 ખૂણાઓ, તો 8 ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે 1 પરમાણુ થાય. એટલે તમને પૂછે કે પરમાણુ કોઈ પણ જગ્યાએ ગોઠવાયેલો છે, ખૂણા પર છે કે બાજુ પર છે કે પછી ધારના કેન્દ્રમાં છે કે અંતર કેન્દ્રમાં છે, એનો કેટલો ભાગ 1 એકમ કોષમાં આવે તેની ગણતરી આપણે આ રીતે કરીશું. ખ્યાલ આવશે? આખો બોડી સેન્ટરમાં હોય તો પૂરેપૂરો એક પરમાણુ 1 એકમ કોષમાં આવે. ફલકના કેન્દ્રમાં હોય, બરાબર, ફલકના કેન્દ્રમાં તો કેટલા? 3 પરમાણુ આવે. કારણ કે અડધો આવે, એક ફલકના કેન્દ્રનો અડધો આવે. એવા 6 ફલક, તો 6 ગુણ્યા 1 દૂતીયાંશ એટલે 3. બરાબર. 6 ગુણ્યા 1 દૂતીયાંશ મતલબ 2 વડે ભાગવાના કહેવાય ને. 6 ગુણ્યા 1 દૂતીયાંશ એટલે કેટલા થાય? 2 વડે ભાગ્યા કહેવાય. પછી ધાર પર, ધારના કેન્દ્રમાં પરમાણુ હોય તો 1 ચતુર્થાંશ ભાગ 1 એકમ કોષમાં આવે. એવી 12 ધાર છે તો 12 ગુણ્યા 1 ચતુર્થાંશ, તો 12 ભાગ્યા 4 એટલે કેટલા આવે? 3 આવે. એ રીતે ખૂણા પર પરમાણુ હોય તો એ ખૂણા પરનો પરમાણુ 8 એકમ કોષમાં કોમન હોય તો એને 1 અષ્ટમાંશ ભાગ 1 ખૂણા 1 એકમ કોષમાં આવે. તો 8 ખૂણા ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે 1 પરમાણુ 1 એકમ કોષમાં આવે. ચલો ખ્યાલ આવશે? બહુ ધ્યાનથી સમજી અને તૈયાર કરજો. સમજીને લખવાનો પ્રયત્ન કરજો એટલે સરળતાથી આવડશે. અને થોડું કાલ્પનિક શક્તિ વિકસાવવાની જરૂર પડશે. તો થોડું વિચારશો તો જલ્દી ખ્યાલ આવી જશે. બરાબર છે? ચલો જોઈ લો અને નોંધી લો. ચલો આપણે હમણાં શીખ્યા કે ભાઈ એકમ કોષમાં પરમાણુ અલગ અલગ જગ્યાએ હોય તેનો કેટલો ભાગ 1 એકમ કોષમાં આવે. હવે એનો ઉપયોગ કરી અલગ અલગ એકમ કોષમાં આપણે જોઈશું કે પરમાણુનો કેટલો ભાગ 1 એકમ કોષમાં આવે છે. એટલે એકમ કોષમાં પરમાણુની સંખ્યા આપણે જાણવી છે તો આપણે જે શીખ્યા એનો ઉપયોગ કરીશું. તો પહેલું આદિમ ઘન એકમ કોષ. આદિમ ઘન એકમ કોષ, બરાબર, જેને પ્રિમિટિવ ક્યુબિક યુનિટ સેલ પણ કહેવામાં આવે છે. પ્રિમિટિવ ક્યુબિક યુનિટ સેલ. યુનિટ સેલ મતલબ એકમ કોષ, બરાબર. પ્રિમિટિવ ક્યુબિક યુનિટ સેલ તરીકે ઓળખવામાં આવે.
તો આપણને ખબર જ છે, હમણાં આગળ જોઈ ગયા છીએ, પણ ફરી ચલો હવે આદિમ એકમ કોષમાં ફક્ત ખૂણા ઉપર પરમાણુ આવેલા હોય, ફક્ત ક્યાં આવેલા હોય? ખૂણા ઉપર પરમાણુ આવેલા હોય, બરાબર. અને દરેક ખૂણાનો કેટલો ભાગ? કોઈ પણ ખૂણો હોય એનો એક અષ્ટમાંશ ભાગ, દરેક ખૂણાનો. આ ખૂણાનો એક અષ્ટમાંશ ભાગ, આ ખૂણાનો એક અષ્ટમાંશ ભાગ, આ ખૂણાનો એક અષ્ટમાંશ ભાગ, દરેકે દરેક ખૂણાનો એક અષ્ટમાંશ ભાગ આ એકમ કોષમાં આવેલો હોય, બરાબર. દરેકે દરેક ખૂણાનો કેટલો? એક અષ્ટમાંશ ભાગ આ એકમ કોષના ખૂણા પર આવેલો હોય. એટલે આપણે આના પરમાણુ ટોટલ ખૂણા કેટલા? ખૂણાઓ 8 છે. આ એકમ કોષની પરમાણુ સંખ્યા ગણવી છે તો કેટલા ખૂણાઓ છે? 8 ખૂણાઓ છે. ગુણ્યા દરેકનો કેટલો ભાગ? એક અષ્ટમાંશ. તો 8 8 કેન્સલ, તો ફક્ત એક જ પરમાણુ આ એકમ કોષમાં આવેલો હોય, બરાબર. એટલે આદિમ ઘન એકમ કોષની વાત કરે, પ્રિમિટિવ ક્યુબિક યુનિટ સેલ અથવા સિમ્પલ ક્યુબિક યુનિટ સેલ ની વાત કરવામાં આવે તો 8 ખૂણાઓ પર થઈ ટોટલ એક જ પરમાણુ એક એકમ કોષમાં હોય. કારણ કે દરેક ખૂણા પર જે પરમાણુ છે એનો એક અષ્ટમાંશ ભાગ જ આ એકમ કોષમાં છે. તો એવા 8 ખૂણાના એક અષ્ટમાંશ ભાગ મતલબ એક પરમાણુ આ એકમ કોષમાં જોવા મળે, બરાબર. એને આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. ચલો, આ તો સમઘન સિમ્પલ તમે દોરી શકો છો. હવે ધ્યાન રાખજો કે ક્યાંથી શું દોરું છું. બરાબર. ચલો આમાં સમજો કે આ ખૂણાના સેન્ટરમાં અહીં કોઈ પરમાણુ છે, બરાબર. ખૂણાના સેન્ટરમાં કોઈ પરમાણુ છે. હવે આપણે આ જે એકમ કોષ છે એ 8 એકમ કોષમાં વિભાજિત થયેલો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. ચલો આ દોર્યો આપણે, પર જોડ દિયા તો આપણો થઈ ગયો એકમ કોષ આવ્યા. ચલો આ એક એકમ કોષ ના ખૂણામાં એ પરમાણુ છે, બરાબર. સ્પષ્ટ હવે સમજી શકાય છે કે આપણો જે એકમ કોષ છે એક અને ખૂણા પર પરમાણુ છે. આ એક એકમ કોષ છે. હજુ પાછળ બ્લેક દેખાય એની પાછળ બીજો એક એકમ કોષ છે, બરાબર. 2 એટલે બાજુમાં એક ત્રીજો, એની પાછળ એક ચોથો, એવા નીચેના સ્તરમાં 4. આ સ્તરમાં એક છે, એની પાછળ બીજો છે, એની બાજુમાં ત્રીજો છે, એની પાછળ ચોથો છે, એવા નીચેના સ્તરમાં 4. 1 2 3 4. તો એ આ જે ખૂણો છે એ ઉપરના સ્તરના 4, નીચેના સ્તરના 4, એ ટોટલ 8 માં કોમન આવે. જે આપણે પેલા મોડેલ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો હતો, આજે મેં મોડેલ સમજાવ્યું હતું, આ મોડેલ, બરાબર. આ મોડેલની જ આકૃતિ દોરી છે કે વચ્ચેનો સેન્ટરનો જે એકમ કોષ છે, વચ્ચેનો ખૂણો, આ જે વચ્ચેનો ખૂણો દર્શાવે આવે, બરાબર. એ અહીંયા મેં દર્શાવેલ લાલ, એ 8 એકમ કોષમાં કોમન આવે. કેટલા એકમ કોષમાં? 8. આગળનો એકમ કોષ, એની પાછળનો એકમ કોષ, એની બાજુનો, બાજુનાની પાછળનો, અને એવા નીચેના 4. 4 ને 4 8 એકમ કોષમાં કોમન આવે. એટલે પરમાણુ સંખ્યા જોવા જઈએ
તો આમાં 8 ગુણ્યા અષ્ટમાંશ એટલે એક પરમાણુ આદિમ એકમ કોષમાં આવે જો ખૂણા પર ગોઠવાયેલા હોય ત્યારે. અને આદિમ એકમ કોષમાં પરમાણુ ક્યાં ગોઠવાયેલા હોય? ખૂણા પર ગોઠવાયેલા જોવા મળે. તો આ વાત છે આદિમ ઘન એકમ કોષની, પ્રિમિટિવ યુનિટ સેલની. બરાબર? ઓકે. તો હવે બીજો જોઈએ, આ નોંધી લો, પછી કેન્દ્રિત એકમ કોષો જોઈએ. ચલો હવે જોઈએ અંતઃકેન્દ્રિત સમગણીય એકમ કોષ. કયો? અંતઃકેન્દ્રિત સમગણીય એકમ કોષ. તો આપણને ખબર છે અંતઃકેન્દ્રિત આવે એટલે પરમાણુઓ ખૂણા પર તો હોય, ઉપરાંત એક પરમાણુ બોડીના સેન્ટરમાં હોય. એક પરમાણુ ક્યાં હશે? બોડીના સેન્ટરમાં. ચલો 8 ખૂણા પર 8 પરમાણુઓ તો ખરા જ. 1 2 3 4 5 6 7 8 ખૂણા પરના 8 પરમાણુ તો ખરા જ. ઉપરાંત આખા બોડીના સેન્ટરમાં એક પરમાણુ હોય. ખબર ને આપણે એનો 100% ભાગ એક, એટલે કે એક પરમાણુ આખો આ એકમ કોષમાં આવે. આ બધી વાતથી જોડી શકાય આ રીતે અને દર્શાવી શકાય. ચલો આ અંતઃકેન્દ્રિત સમગણીય એકમ કોષ છે. એમાં પરમાણુ કઈ કઈ જગ્યાએ આવેલા છે? તો આપણને ખબર છે ખૂણાઓ પર, ખૂણાઓ પ્લસ એક ક્યાં છે? એના અંતઃકેન્દ્રમાં. એક ક્યાં છે? એના અંતઃકેન્દ્રમાં. હવે ખૂણાઓ પર ના પરમાણુઓ કેટલા? ચલો ખૂણા પર કેટલા પરમાણુ આ એકમ કોષમાં આવે? 8 ખૂણા છે અને આપણને ખબર ખૂણા પર એટલે કેટલો ભાગ? એક અષ્ટમાંશ ભાગ આવે. એટલે 8 ગુણ્યા 1 અષ્ટમાંશ મતલબ એક પરમાણુ ખૂણા પર ગોઠવાયેલા પરમાણુમાંથી આ એકમ કોષમાં આવે. અને અંતઃકેન્દ્રના પરમાણુ, અંતઃકેન્દ્રનો પરમાણુ, અંતઃકેન્દ્રનું એક જ છે આખું, જે આખા એક જ યુનિટ સેલમાં આવે. તેનો આખો નાખો એક પરમાણુ આ એકમ કોષમાં આવે. આખો નાખો એક પરમાણુ. એના ક્યાંય ભાગ પડતા નથી. એ ક્યાં છે? બોડીની અંદર. બરાબર? એટલે એક જ એકમ કોષમાં છે, પોતાના એકમ કોષમાં. એટલે આખો એક પરમાણુ એકમ કોષમાં આવે જો અંતઃકેન્દ્રમાં હોય તો. આમાં કુલ પરમાણુ કેટલા થાય? તો ખૂણા ઉપરના પરમાણુ કેટલા હતા? એક ખૂણા પરના પરમાણુઓ પ્લસ અંતઃકેન્દ્રના. તો ખૂણા પરના કેટલા પરમાણુ થયા? 1. 8 ખૂણા ઉપર થઈ એનો એક પરમાણુ આ એકમ કોષમાં આવે પ્લસ અંતઃકેન્દ્રનો એક, ટોટલ 2 પરમાણુ. કેટલા પરમાણુ થાય? 2 પરમાણુ. એટલે જ્યારે પૂછે કે અંતઃકેન્દ્રિત સમગણીય એકમ કોષ મતલબ બોડી સેન્ટર ક્યુબિક યુનિટ સેલ, એમાં કેટલા પરમાણુઓ આવેલા હોય? તો અંદર 2 પરમાણુ. ઇફેક્ટિવ એટમ્સ કેટલી હોય? 2 હોય. તેને છે 2 પરમાણુ અંદર આવેલા હોય. ચલો અંતઃકેન્દ્રિત નોંધી લો, પછી આપણે ફલક કેન્દ્રિતની વાત કરીએ. ચલો હવે ફલક કેન્દ્રિત સમગણીય એકમ કોષ ફેસ સેન્ટર ક્યુબિક યુનિટ સેલ. તો આપણને ખબર છે કે આ એકમ કોષમાં પરમાણુઓ ખૂણાઓ ઉપરાંત ફલકના કેન્દ્રોમાં આવેલા હોય છે. કોની ઉપરાંત? ખૂણાઓ ઉપરાંત ફલકના કેન્દ્રમાં. તો એ ખૂણાઓમાં 8 ખૂણા પરના 8 પરમાણુ તો ખરા જ, પ્લસ દરેક ફલકના સેન્ટરમાં એક ફલકનું સેન્ટર, આ બીજું, ત્રીજું, ચોથું, આ આગળનું ફલક છે એમાં એક, અને પાછળના ફલકના સેન્ટરમાં એક, ટોટલ 6. બરાબર? હવે આપણને ખબર છે કે ખૂણા પરનો આ જે પરમાણુ હોય કેટલા એકમ કોષમાં કોમન હોય? 8. એટલે એનો ફક્ત કેટલો ભાગ આવે? એક અષ્ટમાંશ ભાગ આવે. કેટલો ભાગ આવે? એક અષ્ટમાંશ ભાગ આવે. ખૂણા પરના પરમાણુ કેટલો? એક અષ્ટમાંશ ભાગ આવે. એ રીતે આ જે ફલકનું કેન્દ્ર છે એનો જે પરમાણુ હોય એનો 1/2 ભાગ એક એકમ કોષમાં આવે. ખબર ને? બાજુ કેટલા એકમ કોષમાં કોમન હોય? 2 એકમ કોષમાં. બરાબર? કેટલા એકમ કોષમાં? 2. એટલે અડધો ભાગ એક એકમ કોષમાં, અડધો બીજા એકમ કોષમાં.
તો પરમાણુ શોધવા છે. તો આપણે આગળની જેમ ખૂણા પરના પરમાણુ શોધવા હોય, ખૂણા પરના પરમાણુ શોધીએ તો 8 ખૂણાઓ, દરેક ખૂણાનો એક અષ્ટમાંશ ભાગ, ટોટલ એક પરમાણુ ખૂણાઓ દ્વારા એકમ કોષમાં આવે. શેના દ્વારા? ખૂણાઓ દ્વારા. હવે ફલકના કેન્દ્ર પરથી, ફલકના કેન્દ્ર, તો ફલકના 6 કેન્દ્રો પર છે. કેટલા ફલક છે? 6 ફલક છે. બરાબર? એ દરેકના કેન્દ્રો પર પરમાણુ ગોઠવાયેલો હોય, પણ એનો અડધો ભાગ જ એક એકમ કોષમાં આવે. કેટલો આવે? અડધો. તો 6 ફલકનો અડધો ભાગ, આ ફલકનો અડધો, આ ફલકનો અડધો, આ ફલકનો અડધો, આ ફલકનો અડધો, એવું આગળના ફલકનો અડધો, પાછળના ફલકનો અડધો, એટલે 6 એ 6 ફલકનો અડધો ભાગ આ એકમ કોષમાં આવે. 2 તરી 6, અડધો એટલે કેટલા થાય? 3 પરમાણુ. કેટલા પરમાણુ થશે? 3 પરમાણુ. તો અહીંયા એકંદરે કુલ પરમાણુ કેટલા આવશે? તો કુલ પરમાણુ ખૂણા પરના પરમાણુ પ્લસ ફલકના કેન્દ્ર પરના પરમાણુ, તો ખૂણા પરનો એક પરમાણુ પ્લસ ફલકના કેન્દ્રના 3, ટોટલ 4 પરમાણુ આ એકમ કોષમાં આવશે. બરાબર? ખ્યાલ આવશે? તો 3 એકમ કોષની વાત કરી. પહેલા સાદા ઘનની વાત કરી. તો સાદા ઘનમાં 8 ખૂણા પર પરમાણુ હોય, પણ દરેક ખૂણાનો એક અષ્ટમાંશ ભાગ એક એકમ કોષમાં આવે. એવા 8 ખૂણાઓ, તો 8 ગુણ્યા એક અષ્ટમાંશ એટલે એક પરમાણુ એકમ કોષમાં આવે, ખૂણા ઉપર ગોઠવાયેલા હોય એના દ્વારા. બરાબર? પછી કેન્દ્રિતમાં આપણે અંતઃ કેન્દ્રિત જોયો, તો 8 ખૂણા ઉપરનો થઈને એક પરમાણુ અને એના સેન્ટરમાં આખો એક પરમાણુ, ટોટલ 2 પરમાણુ. બરાબર? પછી જોયા ફલક કેન્દ્રિત, તો 8 ખૂણા ઉપરનો થઈને એક પરમાણુ અને દરેક ફલકના સેન્ટરમાં આવ્યા. કેટલા ફલક છે? 6. 6 ફલકના સેન્ટરમાં હોય તો દરેકનો અડધો ભાગ આમાં આવે, તો 6 નો અડધો ભાગ એટલે 3. તો 3 પરમાણુ ફલકના સેન્ટરમાંથી આવે અને એક ખૂણા ઉપરથી, ટોટલ 3 ને 1 4 પરમાણુ FCC યુનિટ સેલમાં જોવા મળે. તો હવે તમને ગણતા આવડવું જોઈએ કે કોઈ પણ પ્રકારનો એકમ કોષ આપ્યો હોય તેની અંદર કેટલા પરમાણુ એકમ કોષની અંદર સમાવિષ્ટ હશે, અથવા પરમાણુનો કેટલો ભાગ એકમ કોષમાં આવતો હશે. બરાબર છે? ચલો જોઈ લો અને નોંધી લો. ચલો હવે કોઈ પણ એકમ કોષમાં કેટલા પરમાણુ અંદર હોઈ શકે આપણે ગણી શકીએ છીએ. બરાબર? હવે ગણતરી આપણને આવડવી જોઈએ. થોડે વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો કોઈ એકમ કોષ છે, એકમ કોષમાં એ પરમાણુ ખૂણા ઉપર આવેલા છે, એટલે ખૂણા ઉપર એ પરમાણુ છે. બરાબર? ફલકના કેન્દ્રમાં બી પરમાણુ આવેલા છે, ધારના કેન્દ્રમાં સી પરમાણુ આવેલા છે અને અંતઃ કેન્દ્રમાં ડી પરમાણુઓ આવેલા છે. બરાબર? ખૂણા ઉપર એ પરમાણુ છે, ફલકના કેન્દ્ર પર બી છે, ધારના કેન્દ્ર પર સી છે અને અંતઃ કેન્દ્ર પર કેટલા છે? કયા છે? ડી પરમાણુઓ આવેલા છે. તો આ જે સંયોજન આ સ્ફટિક રચના ધરાવતું હોય એનું આપણે સૂત્ર મેળવવું છે. તો આ સૂત્ર આપણે કેવી રીતે મેળવી શકીએ? બરાબર? જો સૂત્ર મેળવવું હોય તો એના કેટલા પરમાણુ હશે, બી ના કેટલા, સી ના કેટલા, ડી ના કેટલા લખી દઈએ તો આપણને સંયોજનનું સૂત્ર મળી જાય. બરાબર? તો હવે ખૂણા ઉપર છે, તો ખૂણા ઉપર 8 ખૂણાઓ હોય, દરેકનો કેટલો ભાગ હોય? એક અષ્ટમાંશ એટલે એક એ પરમાણુ કેટલા થાય? એક એ પરમાણુ ખૂણા ઉપર થાય, ટોટલ એક એકમ કોષમાં. કેટલા એકમ કોષમાં? એક એકમ કોષમાં. ફલકના કેન્દ્ર 6 ફલક, દરેકનો કેટલો ભાગ? અડધો ભાગ, એટલે 3 પરમાણુ ફલક કેન્દ્રના થઈ એકમ કોષમાં આવે. ધારના કેન્દ્ર, ધાર કેટલી? 12, દરેકનો કેટલો ભાગ? 1/4. તો એના પર કેટલા પરમાણુ આવે? 3 પરમાણુ. કેન્દ્ર એક જ છે. બરાબર? કેન્દ્ર કેટલું છે? એક જ છે, એટલે આખો એક એક પરમાણુ એની અંદર આવે. એટલે કે આ જે એકમ કોષની વાત કરીએ એમાં એ ના 1 પરમાણુ આવે, બી ના 3 પરમાણુ, સી ના 3 અને ડી ના 1. તો સૂત્ર લખવું હોય તો એકમ કોષ માટે તો એ નો 1 પરમાણુ A1, બી ના 3 પરમાણુ એટલે B3, સી ના 3 પરમાણુ એટલે C3 અને ડી નો 1 એટલે D1. પાછળ 1 ના લખીએ તો પણ ચાલે. આ સંયોજનનું સૂત્ર થાય. શું થાય? સંયોજનનું સૂત્ર થાય. ખ્યાલ આવશે શું કહેવા માંગે છે? બરાબર? એ પરમાણુ ખૂણા પર છે, બી પરમાણુ ફલકના કેન્દ્ર પર છે, સી ધારના કેન્દ્ર પર છે અને ડી એ અંતઃ કેન્દ્રમાં છે. આનો ઉપયોગ કરીને ઘણીવાર એવા પ્રશ્નો પૂછાય છે, MCQ પૂછાય છે કે કોઈ પણ ફલકના કેન્દ્ર પરથી
પરમાણુ દૂર કરવામાં આવે, કોઈ એક ફલકના કોઈ એક ખૂણા પરથી પરમાણુ દૂર કરવામાં આવે, બરાબર, કોઈ એક વિકર્ણ પરથી પરમાણુ દૂર કરવામાં આવે, તો એનું સૂત્ર શું થાય? તો આપણે બધું સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો એમાં પહેલો પ્રશ્ન જોઈએ. કોઈ એક ધાર પરના, હવે એકમ કોષના પરમાણુ છે જ, બરાબર, કોઈ એક ધાર પરના બધા જ પરમાણુ દૂર કરવામાં આવે, કોઈ એક ધાર પરના બધા જ પરમાણુ દૂર કરવામાં આવે, તો એકમ કોષનું સૂત્ર શું હોઈ શકે અથવા એમાં પરમાણુ સંખ્યામાં શું ફરક પડે આપણે જોવાનું છે. હવે આપણે આ તો જોયું હતું જ, આપણો એકમ કોષ હતો તો એમ કીધું કોઈ એક ધાર પરના બધા જ પરમાણુ દૂર કરવામાં આવે. કોઈ એક ધાર લઈ લઈએ, સમજો કે આ ધાર આપણે લઈ લઈએ, બરાબર, તો આ ધાર એટલે આખી ધાર ત્યાંથી ઉડાઈ દઈએ, તો કયા કયા પરમાણુ દૂર થઈ જાય? તો આપણે પહેલા જોવું પડે કે અહીંયા ખૂણા ઉપર તો પરમાણુ છે જ, આ ખૂણા પર એ છે, બરાબર, આ ખૂણા પરના બે પરમાણુ છે. ધારના સેન્ટરમાં એક પરમાણુ હોય તો ધારના કેન્દ્રમાંથી એક પરમાણુ જાય, બરાબર. આ ધાર આપણે અહીંથી દૂર કરી દીધી તો બે ખૂણા પરના પરમાણુ ગયા અને એક ધારના સેન્ટરમાંથી ગયો. એ કોઈ પણ ધાર તમે દૂર કરશો તેવું થશે, બરાબર ને. તો આ ખૂણા પરના પરમાણુ રહ્યા કેટલા? પહેલા આપણે ગણી લઈએ કે ભાઈ ખૂણા પર આપણે ટોટલ ખૂણા કેટલા? 8. આપણા ખૂણા જે આપણે a વડે દર્શાવ્યું છે એ કેટલા હતા? 8. હવે આ દૂર કરીએ એટલે કેટલા ખૂણા જતા રહે? 2 ખૂણા જતા રહે, -2. બાકીના બધા ખૂણા એઝ ઇટ ઇઝ છે. આ બાકીના જે ખૂણા હતા બધા એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ફરક પડ્યો નથી. તો 8 ખૂણાઓમાંથી આ ધાર દૂર કરી 2 ખૂણા જતા રહ્યા, તો કેટલા ખૂણા રહ્યા? 6 ખૂણા રહ્યા. કેટલા ખૂણા રહ્યા? સોરી, 6 ખૂણા પરના પરમાણુઓ બાકી રહ્યા. ચલો પછી બીજું ફલકના કેન્દ્રની વાત કરીએ. ફલક કેન્દ્ર જે આપણે b વડે દર્શાવ્યું, તો ફલકના કેન્દ્ર કોઈ ફરક નથી પડ્યો. આ ફલકનું સેન્ટર એઝ ઇટ ઇઝ છે, અહીંયા એઝ ઇટ ઇઝ, અહીંયા એઝ ઇટ ઇઝ, અહીંયા એઝ ઇટ ઇઝ, આગળનું એઝ ઇટ ઇઝ, પાછળનું એઝ ઇટ ઇઝ, કોઈ ફરક પડ્યો નથી. એટલે કોઈ પરમાણુ દૂર થયો નથી. 6 - 0 એટલે 6 ના 6, બરાબર. ધારના કેન્દ્રની વાત કરીએ. ધારનું જે કેન્દ્ર છે C, તો તમે એક ધાર દૂર કરી આખી, બરાબર, તો ધારના સેન્ટરમાંથી આ એક સેન્ટર દૂર થાય એટલે એક પરમાણુ ધારના કેન્દ્રમાંથી દૂર થાય, તો 12 માંથી એક જાય કેટલા રહે? 11. અને અંતઃ કેન્દ્ર બોડી સેન્ટર D ની વાત કરીએ તો સેન્ટરમાંથી આ સેન્ટરમાંથી પરમાણુ તો આખો એઝ ઇટ ઇઝ છે, કોઈ દૂર થયો નથી, એટલે એકનો એક પરમાણુ છે. એટલે હવે એના પરમાણુ કેટલા? તો સૂત્ર લખીએ તો એના કેટલા પરમાણુ રહ્યા? 6 પરમાણુ, બરાબર. એના 6 કઈ છે? ખૂણા પર છે, પણ ખૂણાનો કેટલો ભાગ આવે? 1 અષ્ટમાંશ ભાગ આવે. કેટલો આવે? 1 અષ્ટમાંશ ભાગ. ચલો B એઝ ઇટ ઇઝ છે 6 ના 6, એનો કેટલો ભાગ આવે? 1/2. C ધાર પર, ધાર પર કેટલા રહે? 11, એનો કેટલો ભાગ એકમ કોષમાં આવે? 1/4. અને D એઝ ઇટ ઇઝ આખો એક આવે. તો એ D વડે ભાગ ચાલે તો 2 તરી 6, 4 દુ 8, તો A ના કેટલા આવશે? 3/4 પરમાણુ આવશે. B ના 2 તરી 6, તો B ના 3 પરમાણુ. C ના હવે આ તો ભાગાકાર થાય, 11 × 11 ભાગ્યા 4, તો C ના 11/4 અને D ના 1 પરમાણુ. તો આનું સૂત્ર શું થઈ શકે? તો A 3/4, B 3, C 11/4 અને D 1. આનું સૂત્ર આ રીતે દર્શાવી શકાય, બરાબર છે. હવે લસા 4 બધાની છેદમાં 4 છે, લસા 4 લઈ લઈએ. જો લસા 4 લઈએ તો કેવી રીતે લખાય આમ તો ખબર પડવી જોઈએ, બરાબર, છતાં પણ સમજાવું છું. લસા 4 લે જેના છેદમાં 4 છે એને ગુણવા નથી આવતા, બાકીના ગુણવા પડે, પણ છતાં આપણે ગુણીને લખીએ છીએ કે એ છે 3/4 ગુણ્યા લસા કેટલો હતો? 4. B ના 3/4 ગુણ્યા કેટલા? 4. C ના 11/4 ગુણ્યા 4. એ રીતે D નો 1 ગુણ્યા 4. તો આ 4 4 ગયા, તો A ના કેટલા પરમાણુ રહ્યા? 3 પરમાણુ. B ના 4 તરી 12 પરમાણુ
સી ના 4 4 ગયા એટલે કેટલા રહે 11 અને ડી ના 4 એકા 4. જો આ 4 લસા છે તો જેના છેદમાં 4 ને એને 4 વડે ગુણવાના. તો આ 4 તારી 12 4 એકા 4. જેના છેદમાં 4 છે એને ગુણવાનું નહીં, એ ખાલી આ સીધી લખી દેવાના 3 અને 11. A3 B12 C11 D4 A3 B12 C11 D4. ખ્યાલ આવ્યા? ગુણ્યા ના દેખાતો ફરી લખું છું. એ નું શું હતું 3/4. લસા 4 વડે ગુણ દઈએ. બી ના પરમાણુ હતા 3, લસા 4 વડે ગુણ દઈએ. સી ના પરમાણુ હતા 11/4, લસા 4 વડે ગુણ દઈએ. ડી ના 1 એને લસા 4 વડે ગુણ દઈએ. તો આ 4 4 ગયા, આ 4 4 અહીં ગયા. તો એના કેટલા રહ્યા 3, બી ના 4 તરી 12, સી ના 11 અને ડી ના 4 એકા 4. તો એનું સૂત્ર થાય. ક્યારે આપણે એવું માનીને ચલો કે બધી જગ્યાએ પરમાણુ છે અને પછી આપણને પૂછે તમને એવું કે ખૂણા પર એ પરમાણુ છે, ફલકના કેન્દ્ર પર બી છે, ધારના કેન્દ્ર પર સી છે, અંતર કેન્દ્રમાં ડી પરમાણુ ગોઠવાયેલા છે. જો કોઈ એક ધાર પરના બધા જ પરમાણુ દૂર કરવામાં આવે તો એકમ કોષનું સૂત્ર શું થાય? બરાબર? તો આપણે આ રીતેની ગણતરી કરી શકીએ. ખ્યાલ આવશે? ચલો નોંધી લો, પછી બીજો પ્રશ્ન આવો આગળ જોઈએ. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. કોઈ એક ફલક પરના બધા જ પરમાણુઓ દૂર કરવામાં આવે. કોઈ એક ફલક પરના બધા જ પરમાણુ દૂર કરવામાં આવે તો એકમ કોષનું સૂત્ર શું હોઈ શકે? તો પહેલા આપણે ફલકમાં જોવાનું કઈ કઈ જગ્યાએ પરમાણુ ગોઠવાયેલા છે. જો સમજો આ ફલકની વાત કરીએ તો આ ફલક છે એના 4 ખૂણાઓ. જો આ ફલકની વાત કરીએ, આ ફલક ઉપરનું ફલક લઈ લઈએ છીએ. આ ફલક 4 ખૂણા પરના 4 પરમાણુ છે. પછી 4 ધાર, ધારના સેન્ટર જોવાનું કેટલી ધાર જાય છે. તો આ 1 2 3 4 ધાર પણ જતી રહે એટલે આ ધારના સેન્ટરનો એક પરમાણુ, આ બીજો, આ ત્રીજો અને એક આ ચોથો. 4 ધારના સેન્ટર જાય, 4 ખૂણા જાય અને એક આ ફલકનું કેન્દ્ર જાય. એક શું જાય? ફલકનું કેન્દ્ર. બોડી સેન્ટરમાં કોઈ ફરક પડે નહીં. બરાબર? આ ફલક આપણે આખું દૂર કરી દઈએ. આખું આ ફલક આપણે દૂર કરી દઈએ. બરાબર? આ ફલક મેં કાઢી મૂકી દીધું. તો આ 4 ખૂણા પરના 4 પરમાણુ ગયા. 1 2 3 4. પછી આ 1 2 3 4 ધાર. તો 4 ધારના 4 સેન્ટર, ધારના કેન્દ્ર 4 ધાર જાય એટલે 4 ધારના કેન્દ્ર પરથી 4 પરમાણુ દૂર થઈ ગયા આ ધારના કેન્દ્રમાંથી અને એક ફલકના સેન્ટરમાંથી, વચ્ચે ફલકના સેન્ટરમાંથી. બરાબર? આટલા પરમાણુ દૂર થાય. તો સૂત્ર જોઈએ. પહેલા ખૂણા ઉપર એ પરમાણુની વાત કરી જે ખૂણા ઉપર છે. તો એના 8 પરમાણુ હોય, 8 ખૂણા હોય. એમાંથી કેટલા ખૂણા જતા રહ્યા? 4 ખૂણા ગયા. તો કેટલા બાકી રહ્યા? 4 બાકી રહ્યા. ફલકના કેન્દ્રની વાત કરીએ. ફલકનું એક કેન્દ્ર ગયું અહીંથી. તો ફલકના 6 ફલક છે એમાંથી એક જાય. બરાબર? તો કેટલા રહે? 5. સી ધારની વાત કરીએ. ધાર 12 ધારો છે એટલે 12 ધારના કેન્દ્ર પર પરમાણુ હોય એમાંથી આ 1 2 3 4 1 2 3 4 ધારના પરમાણુ ગયા. કેટલા રહ્યા? 8. અને ડી ને એઝ ઇટ ઇઝ એક પણ દૂર થયો નથી. ચાલો તો હવે એનો કેટલો ભાગ આવે? તો એના કેટલા પરમાણુ આવશે એ જોવું છે. તો હવે એના રહ્યા 4 જ પરમાણુ, 4. પણ એનો કેટલો ભાગ આવે? 1 અષ્ટમાં આવશે. ખૂણા પર ગમેલા પરમાણુ બાકી રહ્યા પણ ભાગ તો કેટલો આવે એનો? 1 અષ્ટમાંશ જ આવે. બરાબર? બી ની વાત કરીએ. બી ના કેટલા પરમાણુ બાકી રહ્યા? 5. બી એટલે બાજુ. બાજુ કેટલામાં? અડધામાં. બરાબર? અડધો ભાગ એનો આવે. સી ધાર, 8 ધાર પરના બાકી રહ્યા. ધારનો કેટલો ભાગ એક કોષમાં આવે? ચોથો ભાગ, 1/4. અને ડી નો સંપૂર્ણ, કારણ કે કેન્દ્રમાંથી કોઈ પરમાણુ દૂર થયો નથી. આ કેન્દ્ર આ રહ્યું. ચલો 4 દુ 8. તો એ શું થાય? 1/2. આ 4 દુ 8. બી ને 5 એકા 5. બી 5 એકા 5 ભાગ્યા 2 એટલે 5/2. સી માં અહીંયા 4 દુ 8 એટલે સી 2 અને ડી એઝ ઇટ ઇઝ 1. આ સૂત્ર લખીએ. એ 1/2, બી 5/2, સી 2 અને ડી 1. બરાબર? એ 1/2, બી 5/2, સી 2 અને ડી 1. હવે છેદમાં 2 લસા 2 આવે તો ફરી લસા 2 વડે ગુણ નાખીએ. એ 1/2 ગુણ્યા 2, બી 5/2 ગુણ્યા 2, સી 2 ગુણ્યા 2
D1 ગુણ્યા 2 બરાબર. તો આ 2 જશે તો A નો એક પરમાણુ, આ 2 જશે B ના 5 પરમાણુ, C માં 2 દુ 4 અને D ના 2 એકા 2, AB5 C4 D2 બરાબર. એ ડાયરેક્ટ માં ખબર પડે લસા 2 છે, આ લસા 2 છે, લસા 2 જ થાય, બંને છે તો 2 છે એટલે. તો જેના છેદમાં 2 ના હોય એને 2 વડે ગુણવાના, પણ જેના છેદમાં લસા 2 છે એને ગુણવા ના આવે તો આ 1 ને 5 એઝ ઇટ ઇઝ જ આવે, આ 1 ને 5 એઝ ઇટ ઇઝ આવે. બાકીના ગુણવા થાય 2 દુ 4 અને અહીંયા 1 દુ 2 બરાબર. તો એનું સૂત્ર બને. ચલો જોઈ લો, નોંધી લો, પછી આગળ બીજું ઉદાહરણ જોઈએ. ચલો બીજું એક છે ફલકના વિકર્ણ પરના બધા પરમાણુઓ દૂર કરતા. ફલકનો વિકર્ણ, આ એક ફલક છે એનો વિકર્ણ દોરીએ આપણે સ્ટાર્ટિંગમાં મેં આજે સમજાવ્યું હતું બરાબર. આ બધી વસ્તુ કે આપણે એની જરૂર ઉપયોગમાં લેવાનું હતું એટલા માટે બધું સમજાવ્યું હતું. આ ફલકનો વિકર્ણ છે. હવે કેટલા પરમાણુ અહીંથી દૂર થાય? ફલકના વિકર્ણ પરના બધા પરમાણુ, કોઈ એક ફલકના, કોઈ એક જ ફલકના વિકર્ણ બરાબર. કોઈ એક ફલકનો એક જ વિકર્ણ લેવાનો છે, એના બધા પરમાણુ દૂર કરી તો એ ખૂણા પરથી એક જાય, આ ખૂણા પરથી બીજો જાય અને ફલકના કેન્દ્રમાંથી એથી પરમાણુ જાય. એટલે ખૂણાના 2 ઓછા થાય અને ફલકના કેન્દ્રનો 1 ઓછો થાય બરાબર. તો અહીંયા ખૂણા ઉપર હવે એના પરમાણુ કેટલા રહ્યા? 8 માંથી 2 ગયા, 6 રહ્યા. બી ફલકના કેન્દ્રમાં 6 હતા, 6 ફલકના માંથી આ 1 ગયો, કેટલા રહ્યા? 5. ધારમાં, ક્યાંય ધારમાં કોઈ પરમાણુ જવાન નથી બરાબર. તો 12 - 0 એઝ ઇટ ઇઝ 12 અને ડી માં પણ 1 - 0 એઝ ઇટ ઇઝ 1. ચલો એના કેટલા પરમાણુ? તો એના 6 પરમાણુ બાકી રહ્યા, 6 ખૂણાઓના, એનો એક અષ્ટમાંશ ભાગ. બી માં 5, એને એક દ્વિતીયાંશ ભાગ. સી ના 12, એને એક ચતુર્થાંશ ભાગ અને ડી નો એઝ ઇટ ઇઝ આખો એક પરમાણુ બરાબર. ચલો એ 2 વડે ભાગ ચલાવીએ તો 2 તરી 6 અને 2 ચોક 8, તો એના 3 ચતુર્થાંશ પરમાણુ. બી ના 5 એકા 5 ભાગ્યા 2 ને 5 દ્વિતીયાંશ. સી ના 4 તરી 12 એટલે સી ના 3 અને ડી નો 1 એઝ ઇટ ઇઝ. તો હવે સૂત્ર શું થાય? A 3/4, B 5/2, C 3, D1. હવે આ 4 ના 2 છે, 4 ને 2 લસા કેટલો થાય? તો એ લસા તો ખબર હોય, 4 ને 2 લસા 4 થાય બરાબર. 4 ના ભાગ પડે 2 દુ 4, 2 ના ભાગ પડે 2 એકા 2, તો બંનેમાં કોમન કેટલા આવે? 2. તો આ 2 અને એના સિવાય બાકી રહ્યું પણ લઈ લેવાનું, સિવાય 2 બાકી રહ્યા, એક લખીને કોઈ ફરક નહીં, તો 2 દુ 4. આ ના ફાવે તો આમે લસા પાડતા આવડતું હશે ને બધાને. 2 અને 4, 2 વડે ભાગ ચલાવીએ તો આ 1 દુ 2 દુ 4, ફરી 2 વડે ભાગ ચલાવીએ 1 1, આ 1, તો આ 2 દુ કેટલા થયા? 4. લસા 4 આવ્યો. કેટલો આવ્યો? 4. તો આપણે બધાને 4 વડે ગુણ દઈએ. A 3 ચતુર્થાંશ ગુણ્યા 4, B 5 દ્વિતીયાંશ ગુણ્યા 4, C 3 ગુણ્યા 4 અને ડી 1 ગુણ્યા 4. ચલો 4 4 ગયા તો A ના 3 પરમાણુ, B ના આ 2 દુ 4 તો 5 દુ 10, B ના 10, C ના 4 તરી 12 અને D ના 4 એકા 4. તો એનું સૂત્ર થાય A3 D10 C12 C12 અને D4. A3 B10 C12 D4. આટલા બધા ઉદાહરણ જોયા. અંતઃકેન્દ્ર કોઈ પણ આપણે દૂર કર્યો નથી, તો એને ખોટું લાગે કે મને કેમ દૂર કરતા નથી, તો આપણે એનું 3 ઉદાહરણ લઈ લઈએ બરાબર. અંતઃવિકર્ણ પરના બધા પરમાણુ દૂર કરવામાં આવે. અંતઃવિકર્ણ પરના બધા જ પરમાણુ શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. ચાલો તો હવે શું થશે? અંતઃવિકર્ણ પરના બધા પરમાણુ દૂર કરીએ તો અંતઃવિકર્ણ લઈએ આપણે. આરે અંતઃવિકર્ણ બરાબર. તો અંતઃવિકર્ણ લઈએ તો
આ ખૂણા પરના બે, આ એક ખૂણા પરનો, આ બીજું. હવે આ ભૂલી જાઓ, આ આગળના દાખલામાં તો પૂરું થઈ ગયું. બરાબર, અંતઃવિકરણ લીધું તો આ બોડીના સેન્ટરમાંથી પણ પરમાણુ દૂર થશે. બે ખૂણા પરથી અને એક બોડીના સેન્ટરમાંથી 3 પરમાણુ દૂર થાય. બરાબર છે? તો સૂત્ર બનાવતા આવડશે ને? હવે પણ ડાયરેક્ટ લખું છું. એ ના 8 માંથી 2 ગયા એટલે 6 બાકી રહ્યા. તો એના કેટલા પરમાણુ ઉપર લખેલા છે? 3/4. હું ડાયરેક્ટ લખી દઉં છું. બી ના, બી એટલે ફલકના કેન્દ્ર. કોઈ ફલકના કેન્દ્રમાંથી દૂર થયો નથી. બરાબર, 6 એ 6 એઝ ઇટ ઇઝ છે, પણ એનો અડધો ભાગ તો 6 ગુણ્યા 1/2 એટલે કેટલા આવે? 3. કોઈ પણ ધારના કેન્દ્રમાંથી પરમાણુ દૂર થયો નથી. 12 ધાર એને 1/4 ભાગ તો 4 તરી 12, તો કેટલા? 3. અને ડી, હવે આ સેન્ટરમાંથી પરમાણુ દૂર થઈ ગયો, એકમાંથી એક ગયો એટલે ડી શું થઈ ગયો? 0. તો સૂત્ર A34 B3 C3, 4 લસા વડે ગુણ દઈએ તો A3 B4 તરી 12 C4 તરી 12. પડાઈ લખતા આવડે ને? આ 4 લસા જતા બેને ગુણવાના અને ગુણવાના આવતા નથી. A3 B12 અને C12. ડી લખવાની જરૂર નથી. ડી ના પ્રમાણ બધા શું થઈ ગયા? દૂર થઈ ગયા. ડી એટલે શું હતું? અંતઃ કેન્દ્ર. એ અંતઃ કેન્દ્ર દૂર થઈ ગયું એટલે કે પરમાણુ કેન્દ્રમાં રહ્યો નહીં. એટલે એકમાંથી એક જાય એટલે 0. ચલો ખ્યાલ આવશે? જોઈ લો, ધ્યાનથી સમજીને લખી લો. અને આ રીતે ગમે તે બાજુથી પરમાણુ દૂર કરવાના પૂછે તો આપણને સૂત્ર બનાવતા આવડવું જોઈએ. ચલો હવે એવું પૂછેલું છે કે એ પરના 25% પરમાણુ દૂર કરવામાં આવે, બી પરના 50% અને સી પરના 75% પરમાણુ દૂર કરવામાં આવે તો આનું અણુસૂત્ર શું થશે? બરાબર, એના એટલે કોના? ખૂણા પરના 25% પરમાણુ દૂર કરવામાં આવે. બી ના એટલે ફલકના કેન્દ્ર પરના 50% પરમાણુ દૂર કરવામાં આવે અને સી ના 75% એટલે ધાર પરના દૂર કરવામાં આવે. તો પહેલા પર્સન્ટેજ આપે એને કન્વર્ટ કરીએ આપણે. એ એટલે ક્યાં છે? આપણે ખૂણા પર છે. એના 8 પરમાણુ હોય, 8 ખૂણા પરના. બરાબર, એનો 25% ભાગ એટલે કેટલા થાય શોધી લઈએ તો ગુણ્યા 25 ભાગ્યા 100. જેટલા ટકા આપ્યા હોય તો જેટલા પરમાણુ છે એના ગુણ્યા ટકા જે આપ્યા હોય ભાગ્યા 100. બરાબર, તો આ 25 ચોક 100 અને 4 દુ 8. તો 2 પરમાણુ દૂર થાય. બરાબર, આના એના 25% એટલે કેટલા પરમાણુ? 2 પરમાણુ થાય. ચલો બી ના 50%. બી એટલે ફલકના કેન્દ્રો છે. કેટલા ફલક છે? 6. એના 50% એટલે ગુણ્યા 50 ભાગ્યા 100. તો 50 દુ 100, 2 તરી 6. 2 તરી 6. 3 પરમાણુ. બરાબર, અને સી ના 75 ચંપાર એના 75% તો 75 ભાગ્યા 100. 25 ભાગ ચલાવીએ તો 25 તરી 75, 25 ચોક 100, 4 તરી 12. તો 25 તરી 75, 25 ચોક 100, 4 તરી 12. તો ટોટલ 9 પરમાણુઓ દૂર થાય. બરાબર, ચલો પરમાણુ આપણે દૂર કરવાનો, દૂર કરીને લખીએ. એ પરના ટોટલ 8 ખૂણા પરના 8 પરમાણુ, એમાંથી 25% એટલે કે 2 પરમાણુ દૂર થાય. તો કેટલા બાકી રહે? 6 પરમાણુ બાકી રહે. બી પરના 50% દૂર એટલે 50% એટલે કેટલા? 3 પરમાણુ દૂર થાય. તો બી એટલે ફલકના કેન્દ્ર 6 છે, એમાંથી 3 જાય તો 3 પરમાણુ બાકી રહે. સી ધાર 12 ધાર. બરાબર, એના 75% એટલે 9 પરમાણુ દૂર થાય. તો કેટલા બાકી રહે? 3 રહે. અને ડી પરથી કોઈ દૂર કરવા નથી એટલે આખો એક પરમાણુ બાકી રહ્યો. એનો કોઈ પરમાણુ દૂર કર્યો નથી, ખાલી એબીસી ના દૂર કર્યા છે. તો સૂત્ર શું થાય? એના 6 પરમાણુ, એનો કેટલો ભાગ? 1/8 ભાગ. બરાબર, બી ના 3 પરમાણુ, એનો 1/2 ભાગ. સી ના 3, એનો 1/4 ભાગ. અને ડી ના એઝ ઇટ ઇઝ. બરાબર, તો સૂત્ર શું લખી શકાય? અહીંયા 3 દુ 6, 4 દુ 8 એટલે એ 3/4, બી 3 એકા 3 ભાગ્યા 2 એટલે 3/2, સી 3 એકા 3 ભાગ્યા 4 3/4 અને ડી 1 ના 1. ડી નો 1 નો 1 પરમાણુ. હવે 4 2 4 લસા કેટલો આવે? 4 આવે.
2 4 4 2 વડે ભાગ ચલાવો તો 1 દુ 2 દુ 4 2 દુ 4 ફરી 2 વડે ભાગ ચલાવો 1 ના 1 1 દુ 2 થઈ ગયા 2 દુ 4 લસા આવે બરાબર ખૂબ બધાને આવડતો જ હોય છતાં પણ આ તો દર્શાવે કદાચ કોઈ ના ખબર હોય તો સમજી શકે તો લસા 4 વડે બધાને ગુણી દઈએ તો 4 4 ગયા તો A3 આ 2 દુ 4 તો 3 દુ કેટલા B6 C ના 4 4 ગયા એટલે 3 અને D ના 4 એકા 4 A3 B6 C3 D4 બરાબર આવડવું જોઈએ ચલો ખ્યાલ આવશે શું કર્યું એટલે પર્સન્ટેજ દી આપેલા હોય તો આપણે જોવાના કે કેવી દૂર કરવાના છે ઓકે તો ધ્યાનથી જોવાનું અને લખવાનું તો એ ખબર પડવી જોઈએ કે કોઈ એકમ કોષમાં પરમાણુ ક્યાંય ગોઠવાયેલો હોય તો એ પરમાણુનો કેટલો ભાગ એકમ કોષમાં આવશે આપણને ખબર હોવી જોઈએ બરાબર તો ધ્યાનથી અભ્યાસ કરો સમજી તૈયાર કરી અને લખો આજના લેક્ચરમાં આટલું જ નવું કંઈ આપણે આગળના લેક્ચરમાં જોઈશું